જય શ્રી કૃષ્ણ। આજે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં થનારા મોટા ફેરફારની। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે રાષ્ટ્રીય અધ્યક્ષ બને એમને 6 મહિના થઈ ગયા, પરંતુ એમની કોઈ નવી ટીમ તૈયાર થઈ નહોતી। પરંતુ આજે પોતાની નવી ટીમની જાહેરાત બીજેપીમાં કરી શકે છે, જેને બીજેપી 2.0 કહી રહ્યા છે। હવે આવતા વર્ષે 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, જેમાં ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે। હવે એને લક્ષીને આખી ટીમ નવી તૈયાર કરવામાં આવી રહી છે। હવે જાણીએ કે આ ટીમમાં કયા કયા પદો ઉપર હશે, કોણ કોણ છે એ તો હજી જાહેર થશે, પરંતુ કયા કયા પદ જાહેર થઈ શકે છે એની આપણે ચર્ચા કરી લઈએ। સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા નેતા જેવા કે ધર્મેન્દ્ર પ્રધાન, જેમનું હમણાં જ રાજીનામું શિક્ષણ મંત્રી તરીકે લેવામાં આવ્યું, એમને તથા સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરને આ ત્રણને મોટી જવાબદારી મળી શકે છે। ઉત્તર પ્રદેશની નવી ટીમ જે રહેશે એ ખાસ મહત્વની રહેશે, કારણ કે ઉત્તર પ્રદેશ આજે વખતે જીતવું ખૂબ જરૂરી છે, કારણ કે ત્યાં બહુ મોટા મુદ્દાઓ ચાલી રહ્યા છે, જેમ કે રામ મંદિરનો ચંદાચોરીને લઈને। એટલે ઉત્તર પ્રદેશની ટીમ જે બનશે એ બહુ જ મહત્વની રહેશે। સૂત્રોના જણાવ્યા મુજબ નવી ટીમમાં લગભગ 41 નેતાઓ હોઈ શકે છે, 10 ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી, 1 સંગઠન મહામંત્રી, 2 સહસંગઠન મંત્રી, 14 મંત્રી, 1 કોષાધ્યક્ષ, 2 સહકોષાધ્યક્ષ, 1 મીડિયા પ્રભારી અને 2 સહ મીડિયા પ્રભારી। આ નામનો સત્તાવાર જાહેરાત થયા પછી જ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે। બીજેપીની નવી ટીમમાં નવા નેતાઓને તક મળવાની શક્યતા છે, સાથે જ કેટલાક જૂના નેતા અને અનુભવી નેતાઓને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે। મિત્રો, પાર્ટીનું સંગઠન ચલાવવા અનુભવની જરૂર હોય છે, એટલે જ અનુભવી નેતાઓને પણ ધ્યાનમાં રાખશે અને યુવા નેતાઓ, ખાસ કરીને એ નેતાઓ જે ઝેનજી સાથે સારી રીતે એમની ભાષામાં એમને સમજણ પડે, એમના વિચારો સાથે મેળ ખાય એવા નેતાઓને પણ આ ટીમમાં જગ્યા મળશે। સાથે સાથે મહિલાઓને પણ, જેમ કે પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી ભાષણ જે આપ્યું એમાં સ્પષ્ટ કહ્યું હતું કે મહિલાઓને પણ સ્થાન મળશે, એટલે મહિલાઓને પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્થાન આ ટીમમાં મળવા જઈ રહ્યું છે। નવી ટીમ બનવાથી પાર્ટીને આવનારી ચૂંટણીઓમાં જવાબદારી સોંપવાની કામગીરી બહુ જ સરળ બનશે અને સાથે સાથે જ કાર્યકરોમાં નવી ઉર્જા મૂકવાનું, નવી ઉર્જામાં પ્રાણ ભરવાનું પણ કામ કરશે, કારણ કે અત્યારે હાલની સ્થિતિ છેલ્લા 1.5-2 મહિનાથી બીજેપીના કાર્યકર્તાઓ થોડાક નર્વસ છે, જે પ્રકારની ઘટનાઓ હાલમાં બની છે। ફરીથી ઉર્જાવાન કરવા માટે નવી ટીમની જવાબદારી બહુ જ મહત્વની રહેશે। નીતિન નવીન આજે કોઈ પણ સમયે પોતાની નવી ટીમ જાહેર કરી શકે છે। કોણ કોણ અંદર ટીમમાં હશે એની ચર્ચા અત્યારે કરવી વ્યાજબી નથી, કારણ કે બીજેપીમાં તમે જાણો છો એમ છેલ્લા સમયે ગમે તે ફેરફાર થઈ શકે છે, એટલે જ્યાં સુધી સત્તાવાર જાહેર ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું યોગ્ય નથી। તો કોણ હશે બીજેપીની આ નવી ટીમમાં? ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોમાં ફક્ત આટલું જ। મળીએ છે આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।